જ્યારે કલા કલા નહીં જીવન બની જશે, મારું કવન જગતનું નિવેદન બની જશે. કોઈ પણ માણસનું લલાટ એટલે ઉપરનો ભાગ, કપાળથી ઉપરનો ભાગ ઋષિ જેવો, દાઢી તો કે ઋષિ જેવી, આંખો તો સેનાપતિ રાજા જેવી, એમ સ્વતંત્ર રીતે યુદ્ધ લડવું એમ જીવનમાં. એટલે આ જે આપણી ભાતીગળ વાત છે એમ કે એક ઋષિ યુદ્ધ કરે તો શું કરે, પાયમાલી નોતરે તો કે ના, એ જગતને ફતેહ કરે અને ઠાકર દાદાએ ફતેહ કર્યું. પપ્પાની જર્ની છેક હૈદરાબાદ સિંધથી ચાલુ થઈ. આ બધી કલાઓમાં રસ એટલે એ પોતે શીખવતા. ત્યાં ઠાકર સ્કૂલ ઓફ આર્ટ્સ, એમાં ડેન્સ, મ્યુઝિક, સ્કલ્પચર, પેઇન્ટિંગ બધું જ શીખવતા. અને પછી આ જ્યારે ભારત પાકિસ્તાન થયું, પાર્ટીશન થયું, એટલે પછી એ બધું જ છોડી અને પહેરેલ કપડે આવવું પડ્યું. અને પાછું પહેલાં થોડો વખત મુંબઈ રહ્યા, પછી રાજકોટ સ્થાયી થયા. એટલે પછી રાજકોટમાં વિરાણીયા સ્કૂલમાં સર્વિસમાં જોઈન થયા. પણ એની જે કલા યાત્રા હતી ને એ તો સતત ચાલુ રહી. આ શો વિશેની જો આપણે વાત કરીએ તો હું 6-7 મહિના આગળથી શરૂ કરીશ, જ્યારે અવિનાશભાઈ હયાત હતા. એક વખત અમે મળેલા હતા અને યુનિવર્સિટીમાં જ્યારે ચાલવા જતા ત્યારે એમણે એક ઈચ્છા વ્યક્ત કરી હતી કે રાજકોટમાં આપણે મારા પપ્પાનો એટલે કે સનતભાઈ ઠાકરનો એક રેટ્રોસ્પેક્ટિવ થાય તો એ આપણે રાજકોટની જનતા અને ઘણા બધા એમના વિદ્યાર્થીઓ કે જે અત્યારે રાજકોટમાં જ છે તો એમને એક સાથે સાહેબનું કામ જોવા મળે એવી એમની ઈચ્છા હતી. અને અમે કીધું કે ના, વાત તમારી સાચી છે, કારણ કે અત્યારની સદીના જે બાળકો છે, જે સ્ટુડન્ટ છે અને લોકો છે, દર્શકો અને કલાકારો, એમણે આપના ફાધરનું કામ જોયું નહીં જ હોય. પણ આપણા નસીબ એટલા સારા નહીં કે એ ના થઈ શક્યું અને થોડા સમયમાં અવિનાશભાઈ પણ આપણી વચ્ચેથી ચાલ્યા ગયા. પછી અહીંયા એક પ્રસંગ હતો અમારી સંસ્થામાં, ત્યારે અમે ભરતભાઈને ઇન્વાઇટ કર્યા હતા, બેન આવ્યા હતા, કરુણાબેનને, અને અમે એમને ઈચ્છા વ્યક્ત કરી કે ભાઈ અવિનાશભાઈ પણ નથી હવે અને આપના ફાધર સનત સાહેબ પણ નથી, તો અમારી એવી ઈચ્છા છે અને એમના બીજા જે મિત્રો છે એમની પણ એવી ઈચ્છા છે કે ભાઈ આપણે એક ટ્રાઇબ્યુટ, શ્રદ્ધાંજલિ રૂપે એક શો કરીએ કંઈક. આ બધા ચિત્રો સંગ્રહમાં પડ્યા હતા. ગૌરવ, અમને પોતે પણ આજ કેટલા વર્ષો પછી આ બધું જોઈ રહ્યા છીએ. અમને પોતાને એમ લાગે છે કે આટલો વિપુલ કાર્ય કોઈ એક કલાકાર કરી જાય અને એ પણ નિસ્વાર્થ ભાવે. આ કંઈ વેચાવાના છે એવી તો અમને કલ્પના નહોતી ને આજે પણ નથી વેચાય. પણ ઠાકર સાહેબને પ્રિય વેચાવવું નહોતું, વહેંચાવવું હતું. સૌથી પહેલી મેમરી તો મારીને એમની જે જોડાયેલી છે એ નાટ્ય પ્રવૃત્તિ સાથે છે. ઠાકર સાહેબ અને હું નાટ્યના ક્લાસના કો સ્ટુડન્ટ હતા, સહવિદ્યાર્થી. એમને ચુનીલાલ મડિયાનું એક નાટક કરેલું, વન્સ મોર. એ નાટકમાં અમે બંને દાદાજી અને પૌત્રની ભૂમિકા સાથે કરેલી. એ અમારી પહેલી સ્મૃતિ. અને એ વખતે શેતલને કાંઠે નામનું એક બહુ મોટું પ્રોજેક્ટ અકાદમીએ કરેલો.
જેમાં હેમુ ગઢવી હતા, માર્કન ભટ્ટ હતા, બાપાલાલ રાવલ, આ બધા મુખ્ય કલાકારો. અને એમાં બધા વિદ્યાર્થીઓ નાની નાની ભૂમિકાઓમાં આવતા રહીએ. એમાં ઠાકર સાહેબ પણ હતા, હું પણ હતો. અને પહેલી વાર ત્યારે મેં એમના સૌથી મોટા પુત્રી રેણુબેન એમને પણ જોયા. કારણ કે એ વિદ્યાર્થી તો નહોતા, પણ એમાં દેવરા આણંદેની નાટક હતું. એમાં દેવરાની બે બહેનોમાંથી એક બહેનોની ભૂમિકા માટે મહેમાન કલાકાર તરીકે બહારથી આવતા. એટલે ત્યારે મને પહેલા એમનો પરિચય થયો. અને પછી ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે તેઓ ચિત્રકાર છે અને વિરાણી સ્કૂલમાં ડ્રોઈંગ ટીચર તરીકે કામ કરે છે. અને પછી સંજોગ એવા બન્યા કે અમે બે મિત્રો જમા એના સસુર બની ગયા. આટલા મોટા કલાકાર, આટલા બિઝી રહેતા, વન મેન શો, ગ્રુપ શો, પેઇન્ટિંગ કરવાના હોય, એસાઇનમેન્ટના કામ આપવાના હોય, રાત જાગી જાગીને કામ કર્યું હોય એણે, પણ છતાં એક પિતા તરીકેની ફરજ ક્યારેય ચૂક્યા નથી. હવે બીજું તો શું આપી શકીએ? એટલે એક પ્રેમ પ્રસાદી અહીંયા કાયમ માટે રહેશે. એક પ્રસંગ મને ખાસ જિંદગીભર યાદ એવો છે કે ઓચિંતા મારી ઓફિસમાં આવ્યા. ઓફિસમાં આવીને પૂછ્યું કે તમે ટ્યુશન કરો છો? મેં કીધું હા, ટ્યુશન તો કરું છું. શું ફી લ્યો છો? મેં કીધું જો ફી દઈએ તો 40 રૂપિયાથી વધુ નહીં, અને ન દઈએ તો ફી નહીં. આનાથી વધારે હું કાંઈ લેતો નથી. અને એટલું સાંભળીને પછી વયા ગયા. મેં એને પૂછ્યું કે આપને કોની જરૂર છે તો કહો મને. કાંઈ બોલ્યા નહીં, ચાલ્યા ગયા. પછી સાંજે એમનો નાનો દીકરો ચેતન, કદાચ એનું નામ ચેતન છે એવું મને ખ્યાલ છે, ચેતન ઓચિંતો ભણવા માટે ઘરે આવ્યો. સાહેબે મને કીધું નહોતું કે આવશે, પણ ઓચિંતો ચેતન આવ્યો એટલે હું સમજી ગયો. આવીને મને એક કવર આપ્યો હાથમાં. કવર આપીને મને કે આ પપ્પાએ દીધું છે. એટલે કવર ખોલીને મેં જોયું અંદર, તો અંદર 40 રૂપિયા અને એક કાગળની ચિઠ્ઠી હતી. એમાં લખ્યું હતું કે આ છોકરાને, નામ નહોતું લખ્યું, આ છોકરાને તમારી પાસે ભણાવવા માટે મોકલું છું, અને પહેલા મહિનાની ફી હું આ સાથે મોકલું છું. પછી દર વખતે હું ફી આપતો રહીશ. પછી મેં એના પ્રત્યુત્તરમાં એની ચિઠ્ઠીમાં મેં જવાબ લખ્યો કે બાપ દીકરાને ઓળખી શેકો નથી. હું બાપ પાસેથી જેથી ફી લઈશ ને તેથી તમારી ફી લઈશ. લિખિતન ઉમરને લખીને ચિઠ્ઠી નાખી દીધી પાછી ભેગી, અને ચેતનને કીધું કે આમને આમ કવર પપ્પાને દઈ દેજે. સવારના પોરમાં આવીને મને કે શું સાહેબ ફી ઓછી પડી? ત્યાં હું રડી પડ્યો હતો. અમારી પાછળ જેટલા પેઇન્ટિંગ છે એમાં જેટલા આકાશ છે બધા જુદી જુદી જાતના છે. ઠાકર સાહેબના બનાવેલા છે. બધામાં આકાશ જોઉં છું, હું રોજ જોયા કરું સામે બેસીને કે આટલા બધા કલર, આટલા બધી ડિઝાઇન, આટલા બધા હાથે. કોઈને એમાં બાળકોને એનો હાથી દેખાતો હોય, કોઈને ચાંદો દેખાતો હોય, કોઈને બીજું કંઈક દેખાતું હોય, ભૂખા માણસને રોટી દેખાતી હોય. આવું અનુભૂતિ કલાકારે અનુભવવી જોઈએ, ભલે ચિત્રકાર છે. એટલે એ અનુભવ માટે છેલ્લે વિસ્તારથી અનુભવવા માટે પોતાના વિદ્યાર્થીઓને લઈને તેઓ કુલુ મનાલી જતા, વેલી ઓફ ફ્લાવરમાં લઈ જતા. ત્યાં બેસાડીને ઠંડીનો અનુભવ કરાવીને ગરમ કપડાં પહેરીને બધા અકડેઠડ બેઠા હોય, એમાં તાપણા કરીને બેઠા હોય, બધા શેકતા શેકતા ગરમી પામતા અને ચિત્ર બનાવતા જાય. દરેકને કહે તમે તમારી અનુભૂતિને ઉતારો. અને સૌ કેનવાસ પોતાના કલર બ્રશ લઈને ગયા હોય અને એની પાસે પ્રેક્ટિકલ કરાવતા. આ એક જાત અનુભવ જે છે જગ્યાઓનો, એ માણસને વિશાળ બનાવે છે કે સંકુચિત હૃદય પણ ન રહે અને એક માનવતા ઉભરે અંદરથી. એટલે સંપૂર્ણ માનવ જેને કહી શકાય એવું વ્યક્તિત્વ ઠાકર સાહેબ અમારા માટે હતું અને વિદ્યાર્થીઓ માટે હતું. ઠાકર સાહેબ કહેતા મારા ચિત્રો કરતાં પણ વધુ કિંમતી મારા વિદ્યાર્થીઓ છે, મારા સ્ટુડન્ટ છે.
અને એનામાં હું જે ઉતરીશ ને એ યુગો સુધી જીવશે. પહેલાં તો હુસેન સાહેબ, બેન્દ્રે સાહેબ, બી પ્રભા, પછી જતીન દાસ, વિનોદ શાહ, એના બધા પેઇન્ટિંગમાંથી પ્રેરણા લઈ અને અમે પેઇન્ટિંગનો એકડો ગૂંથ્યો અને સનતભાઈ પાસે આવ્યા ત્યારે અમારા દરવાજા પેઇન્ટિંગના બંધ હતા, એ ખુલી ગયા અને અમે પાપા પગલી કરતાં ક્યાંય પહોંચી ગયા અને સ્મરણોની વરજાન કરતાં અમને અનહદ આનંદ થાય છે. પેઇન્ટિંગ થકી સરને અમે રોજ યાદ કરીએ છીએ અને એને સતત પ્રણામ કરી છે. ત્યારે એના યંગ ડેઝ, એના કોલેજ ડેઝમાં એ સ્કર્ટ બ્લાઉઝ પહેરીને ગુલાબનું ફૂલ માથામાં નાખી રાઈટ 8:30 તેના પગ રામકૃષ્ણનગરમાં ચિત્રકૂટના પગથિયા ઉપર ચડવા અધીરા બનતા. ઘણા વિદ્યાર્થીઓ થયા, જેમાંના મહેન્દ્રભાઈ છે પરમાર, આપણે શરદ છે, રાવલ સાહેબ છે જે દર અઠવાડિયે વોટર કલર કરવા જાય. ઘણા ચિત્રકારો થયા અને એ જ મનોમંથનથી, એ જ વિચારથી, એ જ પ્રણાલીથી એ લોકો ચિત્ર કરે છે. અવિનાશનામાં બી એ સંસ્કાર આવ્યા અને અવિનાશે બી જંગ ખેલ્યો, શારીરિક, માનસિક, આર્થિક, પણ ચિત્ર નહીં છોડવાનું, ચિત્ર નહીં છોડવાનું. સૌથી પહેલાં એમના ચિત્રકાર તરીકેનો મારો પરિચય જો કહું તો એમની જે ગેલેરી એમણે બનાવેલી પોતાના નિવાસસ્થાને જ, ચિત્રકૂટ ધામ, ચિત્રકૂટ જે છે ત્યાં ગેલેરીમાં જ્યારે ચિત્રો જોયા, આમ પહેલાં જોતા હોઈએ ત્યારે કેઝ્યુઅલી જોતા હોઈએ આપણે કોઈ ચિત્ર ક્યાંય પણ જ્યારે ચિત્ર જોયા પછી ખબર પડે કે આ એના ચિત્રકાર છે, આ એના સર્જક છે, એ અનુભૂતિ મને પહેલી વાર થઈ. અને ત્યારે મને થયું કે આવડા મહાન કલાકાર આવા સરસ ચિત્રો કઈ રીતે બનાવતા હશે. બ્રોમાઇડમાં પપ્પા માસ્ટર હતા, એટલે ઘણા ફોટોગ્રાફ એવા આવે કે માણસ ગુજરી ગયા હોય ને પછી એનો ફોટો પાડ્યો હોય, આંખ એની બંધ હોય, એનો ફોટો પાડીને આપી જાય કે આમની આંખ ખોલી દો અને જીવંત કરી દો. એ પપ્પા એના ફેમિલીને એમ થાય કે ના જીવંત છે, આપણને એમાં ખ્યાલ ન આવે પણ એના જે આજુબાજુના હોય એને એમ થાય કે ના ના આવું જ હતું, એનું હાસ્ય, એની આંખની ચમક, એની આંખ આવી જ હતી, ત્યાં સુધીનું એ જીવંત કરી શકતા હતા. મારા ઘરમાં મારા પપ્પાનો કોઈ ફોટો નહોતો, એટલે મેં એમને વાત કરી કે મારા ઘરમાં મારા પપ્પાનો કોઈ ફોટો નથી, તો કે તમારે કોઈ નાનકડો એવો પપ્પાનો ફેસનો ભાવ પડે. મેં કીધું હા, એક મારા વાઈફના શ્રીમંત વખતનો અમે પગે લાગી છીએ એવો એક ફોટો હતો, મારા પપ્પાનો ચહેરો દેખાય એવો, એટલો ફોટો મેં એને દીધો. એના ઉપરથી એને મને 1.5 ફૂટ બાય 1.5 ફૂટના ફ્રેમમાં ફોટો મળી અને બરોબર ધનતેરસ દિવસે મને ભેટ રૂપે મૂક્યો. એમને લગભગ 1975 થી 80ની વચ્ચે એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગનો શોખ થયો. પહેલાં તો એની ઘૃણા કરતા ઠાકર સાહેબ કે એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ કઈ પેઇન્ટિંગ છે, પણ પછી ધીમે ધીમે એમણે અભ્યાસ કર્યો અને એણે અમને અને વિદ્યાર્થીઓને બધાને સમજાવ્યું કે એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગની વિશેષતા શું. એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. બધી કલાને આત્મસાત કરવા જાવ તો ન થાય. કલા મુખ્ય એક રીએ પણ એને આનુષંગિક કલાઓનો તમારે સંગ કરવો પડે. કલાકારો માટે એક ખોટી ધારણા હોય ને કે એ તો બહુ મૂડી હોય, મગજના ફાટેલ હોય, વ્યવહારમાં ક્યાંય બંધ બેસતા ન હોય, એ એક અલગ પ્રકારના જ હોય. એટલે એ એક પલાયનવાદ છે કલાકારો પોતે અપનાવેલો. એટલે પપ્પા એમાં જરાય નહોતા માનતા કે બધી રીતે તમારે રહેવાનું છે આ સોસાયટીમાં, તો એ સોસાયટીને લાયક થઈને રહ્યો, તમે વ્યવહારમાં રહ્યો, અને મૂડ બૂડ જેવું તો ચાલે જ નહીં. તમારે જે કરવાનું છે એ કરવાનું જ છે, એમાં મૂડ છે ને. ચિત્રકારો સાથેના સંપર્ક, દર વર્ષે બોમ્બે તાજમાં શો કરવાનો, પૃથ્વીરાજ કપૂરને બધા એમના ચિત્રો ખરીદે એ કંઈ બહુ મહત્ત્વની વસ્તુ નથી.
પણ એ ચિત્ર જોઈને રોજ પૃથ્વીરાજ સનત દાદાને યાદ કરે. એ બહુ મહત્ત્વની વસ્તુ છે. સબ કુછ શીખા હમને ના શીખી હોશિયારી. જગતમાં વેચતા મને મારી જાતે નથી આવડતું. આ જ શબ્દ હું ઠાકર સાહેબ માટે કહું છું. ઠાકર સાહેબે કલાની સાધના ખૂબ કરી, પણ એમને પોતાની જાતને વેચતા ન આવડી. વ્યાપારી ન બની શક્યા. કોઈ આવીને કહે કે ઠાકર સાહેબ મારી પાસે આ ચિત્રની શું કિંમત, તો કહે કે થાય એટલા. તારી પાસે કેટલા છે, કેટલા દિવસ બોલ ને, લઈ જા. આ બધા પેઇન્ટિંગ છે એ અમે રોજ જોવાના નથી. જે લઈ જશે ને એ એના ઘરમાં એ પોતે જે 5-6 માણસ હશે એ જોશે, એની ઘરે જે આવશે એ જોશે. તો કલાકાર માટે એ એક મોટો સંતોષ હોય છે કે એમનું ચિત્ર પેઇન્ટિંગ જોઈ અને માણસો એમાંથી કંઈક પ્રેરણા લે, કંઈક આનંદ મળે એને. એમનું એક ચિત્ર 1980માં તાજ આર્ટ ગેલેરીમાંથી વેચાયેલું મુંબઈમાં. હવે વિદેશથી ફરતા ફરતા એ ચિત્ર કેટલી જગ્યાએ ફરીને ડેનમાર્ક પહોંચ્યું. ડેનમાર્કથી એ ચિત્ર ત્યાંની ગેલેરીમાંથી વેચાઈને લંડન પહોંચ્યું. અને સોથબી નામની ત્યાંની 250 વર્ષ જૂની ઓક્શન હાઉસ છે લંડનમાં, સોથબી. અને એ ઓક્શન હાઉસે એ ચિત્ર ઓક્શન માટે મૂક્યું પોતાને ત્યાં. એમાં ચિત્રો કોના હતા? એશિયન ચિત્રકારોના છે. એ નામી કલાકારોની સાથે ઠાકર સાહેબનું પેઇન્ટિંગ મુકાયું અને લગભગ $300 વેચાયું. વેચતા પહેલાં સરસ એક ઘટના બની. ઓક્શન હાઉસ પોતે એક બ્રોશર બનાવે છે હંમેશા. ઓક્શન જે ચિત્રનું થતું હોય એના ગ્રાહકને આપે, બીજા એના નિયમિત ગ્રાહકોને આપે, જેણે ખરીદવું હોય એને આપે માહિતી. એટલે કલાકારની પૂરી માહિતી મેળવે. હવે આ ચિત્રમાં જમણા હાથે નીચે માત્ર સનત 80 એટલું લખેલું. હવે સનત 80 એટલે કોણ? આ કયા દેશમાં, કયા રાજ્યમાં, કયા શહેરમાં આ કોણ કલાકાર હયાત છે નથી, કાંઈ માહિતી નહીં, કાંઈ કરતાં કાંઈ. ઠાકર સાહેબ તો 90માં ગુજરી ગયા અને એના 30 વર્ષ પછી આ ઘટના બની 2020માં. અને 2020માં આ ચિત્ર વેચવા માટે માહિતી નહોતી. એમણે સર્ચ કર્યું બધું, વેબસાઇટ ને બધું કરીને, અને અવિનાશભાઈનું નામ, સરનામું, ફોન નંબર ગોતી કાઢ્યા, વેબસાઇટ નંબર ગોતી કાઢ્યો. અને એમણે એ વેબસાઇટને ઉપર એમણે અવિનાશભાઈને પૂછાયું, આ ઠાકર સનત, જે સંત ઠાકરે નહોતું, ખાલી સનત, આ સનત કોણ છે? તમારી સાથે કંઈ નિસ્બત છે ને? એવું આમાં વેબસાઇટમાં જોતા અમને લાગે છે, તો એની માહિતી પ્લીઝ મોકલશો. એટલે અવિનાશભાઈએ ઠાકર સાહેબની સંપૂર્ણ માહિતી મોકલી અને એ લોકોએ બ્રોશરમાં છાપી છે. એમણે એમની બાયોડેટામાં અને એના લખાણમાં લખ્યું જ છે કે હું જે સ્થળે ગયો હોઉં ને ત્યાં એક્ઝેક્ટ જઈને ચિતરવું એવું જ નથી હોતું, પણ એ જગ્યાની ઇમ્પ્રેશન જે મારા દિલો દિમાગ પર પડી હોય ને એ પછી હું ઘરે આવીને કરું ને તો એ એમાં ઝીલાય. તો ચિત્ર છે ને એ અંદર જઈને બહાર નીકળેલી રંગ, રેખા અને સમય અને સમજની વાત છે. આ કોઈ મશીનમાં નથી બનતી. અને આ જે મશીનમાં બને છે ને એ મશીન ક્યાંય નથી બનતું, મશીન જન્મ લે છે. એટલે ઠાકર દાદા નામનું જે મશીન હતું ને એણે જન્મ લીધો. એ પોતે બન્યા હતા અને બનવા માટે ખૂબ પરિશ્રમ જોઈએ, ભાવના જોઈએ, વિચાર જોઈએ, દ્રષ્ટિ મેઇન વસ્તુ છે, સમજ જોઈએ, વાંચન જોઈએ, પદ્ધતિ જોઈએ અને બીજાના માટે આદર જોઈએ. તો આ બધું જ જ્યારે તમે આ જેટલા શબ્દો બોલ્યા ને એટલા તો મારી પાસે નથી જિંદગીમાં, પણ આ બધું તમારા શરીરમાં આવે ને એટલે જ દાઢી લાંબી થાય, ત્રિપુંડ મોટું થાય અને ભગવો ગમે.